કેમ છો વિદ્યાર્થી દોસ્તો? આજે ગ્રામરના 12મા વિડિયોમાં તમારું સ્વાગત છે. અગિયારમા વિડિયોની અંદર આપણે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી દોસ્તો. અને ત્યાં મેં તમને કહ્યું હતું કે ક્રિયાપદનું વર્તમાન કૃદંત ચાલુ કાળમાં વપરાય છે. જો ચાલુ કાળ તમારે બનાવવો હોય તો હંમેશા ક્રિયાપદનું વર્તમાન કૃદંત વાપરવું જ પડે. અહીંયા આજે આપણે જે ટેન્સનો અભ્યાસ કરવાના છે એ છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. ગઈકાલે જે બધી ક્રિયાઓ બની છે બધી ભૂતકાળની છે વિદ્યાર્થી દોસ્તો. અને એમાં પણ 3 પ્રકારની હોય: સાદી, ચાલુ અને પૂર્ણ. તો જે ક્રિયાઓ તમે સમય બતાવીને કહો છો કે ગઈકાલે 7 વાગે હું આમ કરતો હતો, એ ચાલુ કાળની ક્રિયા હોઈ શકે છે. તો વિદ્યાર્થી દોસ્તો, ચાલુ ભૂતકાળ બનાવવો હોય તો કેવી રીતે બને? તો વિદ્યાર્થી દોસ્તો, ફરી પાછા આપણે અહીંયા જઈએ. અહીંયા આ નિયમો એઝ ઇટ ઇઝ જ રાખ્યા છે વિદ્યાર્થી દોસ્તો. ક્રિયાપદને ing પ્રત્યય લગાડતા તે ક્રિયાપદ વર્તમાન કૃદંત બને છે. બરાબર યાદ રાખજો. ચાલુ ભૂતકાળના વાક્યોમાં પણ ક્રિયાપદનું વર્તમાન કૃદંત જ વાપરવાનું છે. ત્યાં ક્રિયાપદમાં કોઈ ફેર પડતો નથી. વર્તમાન કૃદંત કહેતા ing પ્રત્યય વાળું ક્રિયાપદ ચાલુ ભૂતકાળમાં પણ વપરાય છે. વિદ્યાર્થી દોસ્તો, એક નાનું એવું એનાલિસિસ બેની સરખામણી અહીંયા આપણે કરીએ. તમે જુઓ, હું હકાર વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય અને હકાર વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો બેમાં કેટલો ડિફરન્સ છે એની અહીંયા એક નાની એવી નોંધ કરું છું. તમે એની નોંધ કરો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. જુઓ, ચાલુ વર્તમાન કાળનું જો હકાર વાક્ય બનાવવું હોય તો એ કેવી રીતે બને છે? તો જુઓ, જો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા ચાલુ વર્તમાન કાળ છે. એન્ડ ઇઝ આર વત્તા ક્રિયાપદનું વર્તમાન કૃદંત કરો એટલે એ બને છે ચાલુ વર્તમાન કાળ. અને હવે ચાલુ ભૂતકાળ બનાવવો હોય તો કેવી રીતે બને? બહુ ફેર નથી વિદ્યાર્થી દોસ્તો. તો તમે જોઈ શકો છો કે અહીંયા એમ ઇઝ ને આર ની જગ્યાએ માત્ર વોઝ વેર વપરાય છે. અને ક્રિયાપદનું અહીંયા પણ વર્તમાન કૃદંત છે, અહીંયા પણ વર્તમાન કૃદંત છે વિદ્યાર્થી દોસ્તો. એટલે આ તમે જાતે બેની સરખામણી કરવી હોય તો કરી શકો છો. બંનેમાં ક્રિયાપદ તો સરખું જ વપરાય છે, માત્ર અહીંયા વર્તમાન કાળના ટુ બી ના રૂપો અને અહીંયા ભૂતકાળના ટુ બી ના રૂપો છે. બાકી કોઈ ફેરફાર નથી વિદ્યાર્થી દોસ્તો. તો એની તમે અવશ્ય નોંધ લેજો. અને સમયદર્શક શબ્દો ચાલુ વર્તમાનમાં ચાલુ ના હોય અને ચાલુ ભૂતકાળની અંદર ચાલુ ભૂતકાળ સૂચવતા શબ્દો હોય એ બહુ સ્વાભાવિક ઘટના છે. તો હવે આપણે અહીંયા જોઈએ, ચાલુ ભૂતકાળની અંદર ક્રિયાપદનું વર્તમાન કૃદંત જ વાપરવાનું છે. એના નિયમો અહીંયા બે આપેલા છે. સામાન્ય રીતે ક્રિયાપદને ing પ્રત્યય લગાડી દેશો એટલે વર્તમાન કૃદંત બિફોર બની જશે. જે ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય એ કાઢી નાખજો અને પછી ing પ્રત્યય લગાડશો એટલે વર્તમાન કૃદંત બનશે. જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય
અને તેની આગળનો અક્ષર સ્વર હોય ને એક જ હોય તો છેલ્લો વ્યંજન બેવડી એટલે બે વાર લખી અને પછી આઈએનજી પ્રત્યે લગાડશો એટલે એ ક્રિયાપદ વર્તમાન કૃદંત બની જશે. ચાલુ કાળ માટે એ ક્રિયાપદ તૈયાર થઈ જશે. હવે આપણે જોઈએ વાક્ય રચના ચાલુ. તો અહીંયા એફર્મેટિવ સેન્ટેન્સ છે. તમારી પાસે ત્રણ પ્રકારની વાક્ય રચના હોય: હકાર, નકાર અને ઉલટ પ્રશ્ન. તો તમે જુઓ, આઈ વોઝ રીડિંગ. વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે નોંધ લેશો કે વોઝ રીડિંગ, હી વોઝ ડ્રાઇવિંગ, you were looking, she was buying, they were singing. તમે જોઈ શકો તો અહીંયા was reading, was driving, were looking, were buying, were singing. ત્રણે પાંચે પાંચ વાક્યોની અંદર ક્રિયાપદની તમે નોંધ લીધી હશે. વર્તમાન કૃદંત જ વપરાયું છે. બધે જુઓ, તમે જોઈ શકો છો આ વર્તમાન કૃદંત છે અને આ વોઝ અથવા વેર આઈની સાથે વોઝ વપરાય છે એટલે વોઝ. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા પાંચે પાંચ વાક્યો એક્ઝામ્પલના તમારી પાસે હકાર વાક્યો છે. પછી નેગેટિવ બનાવવું હોય તો આપણે ત્યારે પણ કહેલું જ હતું કે ટુ બી ના ક્રિયાપદ પછી નોટ મૂકો એટલે વાક્ય નકાર બની જાય. એ જ રીતે અહીંયા પણ બન્યું છે. તમે જોઈ શકશો કે ક્રિયાપદ અને ટુ બી ના ક્રિયાપદની વચ્ચે નોટ મૂકતા એ વાક્ય નકાર બન્યું છે. not reading, was not reading, was not driving, were not plucking, was not buying, were not singing. તો તમે જોઈ શકો છો તો not નકારવાચક શબ્દ મૂકતા આ વાક્ય નકાર બન્યા છે. અને ઇન્ટ્રોગેટિવમાં પહેલા વાક્યની માફક જ છે કે આ બંનેનો ઉલટ પ્રશ્ન બને છે એટલે અહીંયા યસ અને નો થી એનો જવાબ છે was he driving a car? yes. તમારે જવાબ આપવો હોય તો આવું બને યસ, ટૂંકું આપવું હોય તો યસ, he was. અને નો થી આપવો હોય તો નો, he was not અથવા he wasn't. પછી was she buying a fruit? તો yes, she was. no, she wasn't. were they singing early in the morning? yes, they were. no, they weren't. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા મેં તમારા માટે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ કેવી રીતે બને એ મેં અહીંયા મૂક્યું છે. વિદ્યાર્થી દોસ્તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ વચ્ચે શું તફાવત છે એની પણ સમજણ મેળવી. વિદ્યાર્થી દોસ્તો સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે નકાર બનાવવો હોય તો આ બંનેને શું થાય. જો વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે નોટ ઉમેરો એટલે આ વાક્ય નકાર બન્યું. અહીંયા તમારે આ વાક્યનો નકાર બનાવવો હોય તો આ બંનેની વચ્ચે તમે નોટ મૂકશો એટલે એ વાક્ય તમારું નકાર બની જાય છે. અને એ જ પ્રમાણે અહીંયા ઉલટ પ્રશ્નની અંદર તમે આવું કરશો કે કર્તા છે, ટુ બી છે એ આગળ લઈ જાઓ અને કર્તા એના પછી લઈ જાઓ અને પછી જે કાંઈ બધું છે એ અને છેલ્લે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો એટલે પ્રશ્નાર્થ ઉલટ પ્રશ્ન વાક્ય બની જાય. તો ત્રણે ત્રણ પ્રકારની વાક્ય રચનાની સમજૂતી તમે બે વિડીયો જોઈને વિદ્યાર્થી દોસ્તો ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ બંને વિડીયો જોઈને તમે એનું એનાલિસિસ કરો. પણ મારે તમને કહેવું જોઈએ કે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળની અંદર માત્ર ટુ બી ક્રિયાપદોનો ફેરફાર છે અને બીજો ફેરફાર એ છે જો ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો બેની સ્થિતિ જુદી જુદી છે. કારણ કે કેટલીક ક્રિયાઓ ભૂતકાળમાં ચાલુ હતું એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે, જ્યારે કેટલીક વર્તમાન કાળની ક્રિયાઓ આંખ સામે ચાલુ છે એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળની ક્રિયાઓ વપરાય છે. એટલે બંને કાળની તમે સરખામણી કરી લેજો એટલે 3 સિમ્પલ ટેન્સ અને 2 ચાલુ ટેન્સનો અભ્યાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વચ્ચે આપણે એક્ટિવ પેસિવ ભણવાના હતા પણ કેમ આપણે ડ્રોપ કર્યું તો એટલા માટે આપણે ડ્રોપ કર્યું છે કે જો તમે બધા ટેન્સનો અભ્યાસ ન કર્યો હોય તો ત્યાં સુધી તમે એક્ટિવ પેસિવ કરી શકતા નથી. એટલે વળી પાછા ટેન્સમાં આપણે ગયા છીએ. અત્યારે 2 ટેન્સનો આપણે અભ્યાસ કરીએ છીએ, સાદો અને ચાલુ, અને પછી વળી પાછા મળીશું પૂર્ણકાળની અંદર
વળી આપણે પૂર્ણકાળનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણે ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ કરતા નથી, માત્ર ચાલુ વર્તમાનનો અને ચાલુ ભૂતકાળનો જ અભ્યાસ કરીએ છીએ. વળી મળીશું બીજા વિડીયોમાં. ધન્યવાદ. વહેલી સવારના ગુડ મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો. તમને આપણે છેલ્લે જોતા હતા કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ કાળ આપણે જોઈ રહ્યા હતા. અને ચાલુ કાળની અંદર આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળનો આપણે અભ્યાસ કર્યો હતો. આપણે સાથે સાથે એ પણ જોતા જતા હતા કે આ કાળ છે એ આપણને પરીક્ષાની અંદર, એક્ઝામિનેશનની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે. તો એના માટે વિદ્યાર્થી દોસ્તો એ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ તમને કેવી રીતે પૂછાઈ શકે. વ્યવહારની અંદર જ્યારે કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું હોય ત્યારે આપણે 3 પ્રકારે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે ભાષા તમને આવડી જાય છે ત્યારે પછી એ વિષય માટે આપણે કંઈ વિચારવાનું નથી હોતું. એ કોન્વર્સેશન છે એ આપણી બહુ નોર્મલ થતી હોય છે. તો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણે કહ્યું છે કે 50મા પ્રશ્નની અંદર આપણને પ્રશ્ન પૂછાય છે કે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. સૂચના પ્રમાણે પરિચ્છેદને ફેરવો. સૂચના પ્રમાણે પરિચ્છેદને ફેરવો. તો એમાં કન્ટિન્યુઅસ ટેન્સ કેવી રીતે આવી શકે છે એની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. તો વિદ્યાર્થી દોસ્તો, આપણે ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર, નંબરનો અર્થ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ, અને ચેન્જ ધ નાઉન એન્ડ પ્રોનાઉન, આવા ફેરફારો જોઈ ચૂક્યા છીએ. અને ટેન્સની અંદર કન્ટિન્યુઅસ ટેન્સ આવે તો કેવી રીતે ફેરવવું. તો વિદ્યાર્થી દોસ્તો, હું દરેક વખતે કહું છું કે ટેન્સ એટલે વર્બ. જો ક્રિયાપદને તમે નોટિસ કરી લેશો તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. તો ચાલો હવે આપણે જોઈએ કે કન્ટિન્યુઅસ ટેન્સ આપણને કેવી રીતે પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી દોસ્તો, પેન્સિલ આપણા હાથમાં છે. આપણે અહીંથી આગળ વધીએ છીએ. અહીંયા રીડ પાસે પહોંચ્યા, રીડ્સ, ત્યારે અહીંયા આપણી નજર અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ. વિદ્યાર્થી દોસ્તો, આ સૂચના છે. કોઈ વિદ્યાર્થી આ સૂચના સાથે ભેળવી દેવાની નથી. અહીંથી આપણું વાક્ય ચાલુ થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે રીડ્સ પાસે પહોંચ્યા, ક્રિયાપદ છે, અને અહીંયા પણ આ ક્રિયાપદ છે એટલે તરત જ આપણને ખબર પડવી જોઈએ કે હા, આ ક્રિયાપદનો ફેરફાર છે એટલે નક્કી આ ટેન્સનો ફેરફાર હોય. હવે વિદ્યાર્થી દોસ્તો, રીડ્સ આપ્યું છે. રીડ્સ, આ રીડ સિમ્પલ ટેન્સ છે અને એમાંથી ઇઝ રીડિંગ થયું છે. તરત તમારા મનની અંદર શાર્પ લાઈટ થઈ જવી જોઈએ કે સિમ્પલ માંથી મારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કરવાનો છે. અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું એ આપણે તરત જ મનમાં યાદ કરી લેવું જોઈએ. એમ, ઇઝ, આર વત્તા ક્રિયાપદનું વર્તમાન કૃદંત. અને વર્તમાન કૃદંત કેવી રીતે બને? તો ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડીએ એટલે એ વર્તમાન કૃદંત બની જાય. તો હવે આપણે અહીંયા સૌથી પહેલા ટીક કરી લઈએ કે ક્યાં આપણે ફેરફારો કરવા પડશે. તો ચાલો જોઈએ. આટલા ફેરફારો આપણી પાસે છે. આટલા ક્રિયાપદોને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવી દઈએ. એટલે કેવી રીતે ફેરવી દઈએ? તો આ ટુ બી ના ક્રિયાપદો જે જરૂર હોય તે મૂકીએ અને સાથે ક્રિયાપદનું વર્તમાન કૃદંત મૂકીએ એટલે આપણો આ પરિચ્છેદ
કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું થઈ જાય. આપણે ફેરવીએ છીએ વિદ્યાર્થી દોસ્તો, તમે નોંધ લેતા રહેજો. જુઓ, ચાલો આ પહેલું વાક્ય આપણું થઈ ગયું. હવે બીજું વાક્ય આપણે બનાવીએ છીએ. તો બીજું વાક્યની તમે નોંધ લેજો. ઇઝ કુકિંગ આપણે કર્યું છે, કુક્સ ની જગ્યાએ. ત્રીજું વાક્ય વિદ્યાર્થી દોસ્તો આપણે કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચિલ્ડ્રન છે બહુવચન છે અને માટે અહીંયા આપણે આર પ્લેઇંગ મૂક્યું છે. ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અને છેલ્લું વાક્ય છે ગાર્ડનર વોટરિંગ ધ પ્લાન્ટ, વોટર્સ ધ પ્લાન્ટ. તો આપણે એ કરીએ. ચાલો, is watering. તો જો વિદ્યાર્થી દોસ્તો અહીંયા બે વાક્યની કમ્પેરિઝન આપણે કરી લઈએ. અહીંયા રીડ્સ છે, એનું આપણે is reading કર્યું છે. અહીંયા cooks છે અને એનું આપણે કર્યું છે is cooking. અહીંયા water છે, waters. ત્યાં આપણે પહેલા મને લાગે છે કે પ્લેઇંગ છે, તો એનું કહ્યું છે આપણે આર પ્લેઇંગ. પછી અહીંયા વોટર છે, તો એનું આપણે કહ્યું છે ઇઝ વોટરિંગ. તો વિદ્યાર્થી દોસ્તો, સાદા વર્તમાન કાળમાંથી આ પરિચ્છેદ આપણે ચાલુ વર્તમાન કાળમાં ફેરવ્યો છે. હવે બીજું પરિચ્છેદ આપણે જોઈએ. આ ફેરફાર તમને 50મા પ્રશ્નમાં ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન માં પૂછે. સિમ્પલ માંથી સિમ્પલ, સિમ્પલ માંથી કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ માંથી પરફેક્ટ, પરફેક્ટ માંથી સિમ્પલ. એ બધા જ પ્રકારના ફેરફારો એ બધા ટેન્સ ની અંદર થઈ શકે છે. કારણ કે ક્રિયાપદને ઇફેક્ટ આપો એટલે કાળ ચેન્જ થઈ જાય, એ બહુ જ સહજ છે. તો ચાલો હવે આપણે અહીંયા જોઈએ. આ બીજું પરિચ્છેદ છે સ્ટાર્ટ લાઈક ધીસ. ચાલો વિદ્યાર્થી દોસ્તો બરાબર આ સૂચનાને નોટિસ કરજો. સ્ટાર્ટ લાઈક ધીસ. હવે આપણે જોઈએ કે રામ ઇઝ સ્વિમિંગ અને અહીંયા આપણે ઇઝ સ્વિમિંગ છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વોઝ સ્વિમિંગ છે. એનો અર્થ એ થયો કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને આ કન્ટિન્યુઅસ પાસ્ટ. કોઈ મોટી વાત નથી વિદ્યાર્થી દોસ્તો. વોઝ અથવા વેર વત્તા ક્રિયાપદનું વર્તમાન કૃદંત બેમાં સેમ જ છે. માત્ર ટુ બી ક્રિયાપદનો ફેરફાર છે, જે ચર્ચા આપણે આગળ ઉપર કરી રહ્યા છીએ. તો ચાલો ફેરવીએ. રામ વોઝ સ્વિમિંગ. Brother was playing. બરાબર, અહીંયા નોંધ લેજો વિદ્યાર્થી દોસ્તો. was કહ્યું છે આપણે. was playing cricket. ત્યાર પછીનું છે આર ધે એન્જોયિંગ. ચાલો, તો ધે છે એટલે આપણે વેર કરવું પડશે. પ્રશ્નાર્થ વાક્ય છે, ઉલટ પ્રશ્ન.
they enjoying? અહીંયા તમે નોંધ લેશો કે આ મૂકવું એ જગ્યાએ આપણે where મૂક્યું છે, પ્રશ્નાર્થ વાક્ય છે. અને છેલ્લો એનો જવાબ છે yes they are. તો આપણે કરીએ છીએ yes they were. તો જો વિદ્યાર્થી દોસ્તો બહુ મોટો ફેરફાર નથી. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ માંથી કન્ટિન્યુઅસ પાસ્ટ કરવાનો છે. બંનેમાં ક્રિયાપદનું તો વર્તમાન કૃદંત જ વપરાય છે એટલે ત્યાં આપણે ખાસ કંઈ કરવાનું નથી. ટુ બી ના ક્રિયાપદો જે સિંગ્યુલર અને પ્લુરલ પ્રમાણે આવે છે એ રીતે જ આપણે ફેરફાર કરવાનું છે. તો રામ ઇઝ છે કે આપણે વોઝ કર્યું છે. પછી હિઝ બ્રધર ઇઝ છે કે હિઝ બ્રધર વોઝ કર્યું છે. પછી આ પ્રશ્નાર્થ વાક્ય છે આર ધે એન્જોયિંગ, તો ત્યાં આપણે કર્યું છે વેર ધે એન્જોયિંગ. અને યસ ધે આર છે તો અહીંયા આર ની જગ્યાએ આપણે વેર કર્યું છે. તો વિદ્યાર્થી દોસ્તો આ રીતે ચાલુ કાળ તમને પૂછાઈ શકે છે. આ રીતે ચાલુ કાળ તમને ચેન્જ ધ ટેક્સ ઇઝ શોન માં પૂછાઈ શકે છે. અને એમ પણ વિદ્યાર્થી દોસ્તો આપણે આગળના ગ્રામરના 2 પોઈન્ટને શીખવા માટે થઈને ટેન્સ શીખવા અનિવાર્ય છે. જો આપણે એક્ટિવ પેસિવ શીખવું હોય અને આપણે ચેન્જ ધ ટેક્સ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખવું હોય તો વિદ્યાર્થી દોસ્તો આપણને ટેન્સ આવડવા જોઈએ. એટલે હું બહુ જ સરળ ભાષામાં એકદમ સાદી ભાષામાં તમારી માટે મૂકી રહી છું. એટલે નિરાંતે બેસી અને વિડીયોનો અભ્યાસ કરતા રહેજો. તો અહીંયા વિદ્યાર્થી દોસ્તો આપણે કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. એ કેવી રીતે પૂછાઈ શકે છે એના માટેની પણ ચર્ચા આપણે અહીંયા કરી છે. અને હવે પછી વિદ્યાર્થી દોસ્તો આ ટેન્સ માટેનું હોમવર્ક મેં અત્યાર સુધી આપ્યું નહોતું કારણ કે હજી 2 ટેન્સ બાકી છે. હજી પણ 2 ટેન્સ બાકી છે પરંતુ 5 ટેન્સ ચાલી ગયા છે એટલે એની અંદર હવે થોડા ઘણા ફેરફારો શક્ય છે. તો હવે પછી હું હોમવર્ક માટે તમને એ મૂકીશ. તમે વિડીયો જોઈ લેજો અને એમાં સૂચના પ્રમાણે સ્ટાર્ટ લાઈક ધીસ એ સૂચના છે એ સૂચના પ્રમાણે એમાં અવશ્ય ફેરફાર કરશો. ફરી મળીશું બીજા વિડીયોમાં.